શ્રીમદ ભાગવત માસ પારાયણના 11મા દિવસે મારો ખ્યાલ છે ત્યાં સુધી એકમથી લઈ અને 11 સુધી આમ આપણા દિવસો અને એ તિથિના અનુસંધાનનું આ એક સરસ સંયોગ આપણને સૌને સાંપડ્યો છે. એવા શ્રાવણ સુદ 11 પવિત્ર પુત્રદા એકાદશીની આજના પાવન દિવસે ભાગવત ભગવાનનું પૂજન પરમ ભગવદીયા સવિતાબેન ચુનીલાલ પંચાલ, શ્રીમતી કલ્પનાબેન કલ્પેશભાઈ પંચાલ, અખંડ સૌભાગ્યવતી પૂજાબેન હિતેશભાઈ પંચાલ, સેદરાણાવાળા હાલ અમદાવાદ પરિવાર સંપન્ન કરશે તેવી વિનંતી છે. જે દિવ્ય સ્વરૂપની દર્શન ઝાંખી માત્રથી એમ કહેવાય છે કે જેમનું દર્શન થાય તો દુર્લભ જ છે, પણ જેમની ધજા નીચે ખાલી પડછાયામાં ઊભા રહેવાથી પણ 5 જેટલા પુણ્ય પ્રાપ્ત થાય, આપણી મનોવાંછિત ઈચ્છાઓ સંપન્ન થાય એવા દિવ્ય સ્વરૂપ. એટલે કે હરિતારા 6000 નામ ક્યાં નામે લખવી કંકોત્રી. હું દ્વારકાની વાત કરી રહ્યો છું, પણ એવા કૃષ્ણ ચરિત્રના ગુણગાનની ગાથા જેમના શ્રીમુખેથી આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન લીનાબેન અરવિંદભાઈ પંચાલ, જીનલબેન રોનકભાઈ પંચાલ મેસરવાળા હાલ અમદાવાદ પરિવાર સંપન્ન કરશે તેવી વિનંતી છે. ઠાકોરજીના દર્શન પૂજન અને આશીર્વાદ સત્કાર માટે નિમંત્રણ આપું. કિશોરભાઈ સેલડિયા પરિવારના પરિવારજનો દર્શન પૂજન અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. જામનગર છોટે કાશીના યજમાન રહેલા ફલિયા પરિવારના હિતેશભાઈ ફલિયાને સજોડે આશીર્વાદ માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. કલ્પનાબેન રાકેશ કુમાર કલોલ અને રીતાબેન નવીનભાઈ લોદરા એમને પણ ઠાકોરજીના દર્શન પૂજન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિનંતી કરીશ. ગઈકાલે જ આપણે આ કથામાં નંદ મહોત્સવ ક્યારે, આ કથામાં કૃષ્ણ પ્રાગટ્ય ક્યારે, કારણ કે આપણને સત્યનારાયણની કથામાં પ્રસાદ પૂર્વેનો અધ્યાય યાદ રાખવાની સામાન્ય રીતે, અને કથામાં એમ હોય કે ક્યારે કૃષ્ણ જન્મનું પ્રાગટ્ય થશે. કારણ કે કથા પ્રવાહ તો દરેક એક સરખો અને આપણને સૌને ગમતો અને માણવા જેવો જ હોય છે, પણ કથા દરમિયાનનો જો વધુમાં વધુ મહત્વનો કોઈ અથવા તો આપણને સૌને એવા નંદ મહોત્સવની આપણને સૌને દાદાએ વાત કરેલી, અને ગઈકાલે આપણને દાદાએ ટિપ્સ પણ આપી દીધી કે આ કથા દરમિયાનના નંદ મહોત્સવ આપણો 29 તારીખને શનિવારે રાત્રિના આપણે આ કથા પ્રવાહના નંદ મહોત્સવને માણવાના છીએ. સાથે સાથે કૃષ્ણ લક્ષ્મણ વિવાહના પ્રસંગને પણ આજ કથા પ્રવાહમાં યથોચિત કથા પ્રવાહના સંમિલન અને સંકલન સાથે આયોજિત થવાનો છે. અને એવા જ અનેક અવતારો પૈકીનો વામન અવતારનો પ્રસંગ પણ આ કથા દરમિયાન આપણે યુગ સમયે એમનું પણ વામન ભગવાનનું પ્રાગટ્ય પણ થશે. આવા 3 આ કથા પ્રવાહના આ મનોરથ સેવામાં પણ આપણે જોડાઈ શકીએ છીએ, જેથી જે કોઈ વૈષ્ણવોને આ કથા પ્રવાહના નંદ મહોત્સવ, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ મનોરથી અને વામન અવતાર સેવા મનોરથી તરીકે પોતાનું સહભાગીપણું જોડવું હોય, અને આપ સૌને ફરી દાદા વતી અને ગઈકાલે દાદાએ વાત કરી હતી એમ યાદી પણ કરી દઉં કે રાધે રાધે પરિવાર અમદાવાદના વ્યાપમાં આપની પણ આહુતિ જોડાય, એટલે આપનું નામ, સરનામું, વોટ્સએપ મોબાઈલ નંબર કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાને સુપ્રત કરશું. અને આ બધી જ આપણી સેવા મનોરથની સેવાઓ અંગે આપણે પ્રેમ મંદિરમાં જે કૃષ્ણ મહોત્સવ, કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાના છીએ એ પ્રસંગ અંગે અને એમાં જોડાવા અંગે, અને સંસ્થાના તથાસ્તુ વિદ્યાપીઠના તમામ સેવા કાર્યોની સેવાઓની વિશેષ માહિતી અને વિગતો માટે આપ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત તથાસ્તુ વિદ્યાપીઠ દાન ભેટ માટે અહીં મળશો અથવા તો અહીં સ્વીકારાય છે
એવું જે બેનર અને જ્યાં આધ્યાત્મિક ધાર્મિક સાહિત્ય પણ ઉપલબ્ધ છે. પૂજ્ય દાદાના મુખેથી ગવાતા તમામ ગીતો, ભજનો, ધોળ કીર્તનનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન, પૂજ્ય દાદાની અનેક એવી લાક્ષણિક તસવીરો, રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શન ઝાંખીના એવા ફોટોગ્રાફ્સ વગેરે પણ ત્યાં ઉપલબ્ધ છે. આપ એકવાર ત્યાં અવશ્ય મુલાકાત લેશો અને આપની અનુકૂળતા મુજબની ત્યાં પૃચ્છા અને આપની સહભાગિતા જોડશો એવી યાદી કરી રહ્યો છું. કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનો અનુરોધ કરું અને પ્રત્યક્ષપણે અહીં કથારસનું પાન કરતા સૌનું રાધે રાધે પરિવાર અને સર્વ મનોરથી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા જ્ઞાન, વિજ્ઞાન અને પરમ જ્ઞાનની ત્રિવેણી પ્રગટ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત, આવા જ્ઞાન, વિજ્ઞાન અને પરમ જ્ઞાનના ત્રિવેણી પ્રગટ આ ગ્રંથનું 11મા દિવસના એ ગુણગાનની ગાથાનું શ્રવણ કરાવવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં આપણા સૌના વંદન અને વિનંતી સાથે આપ સૌને જય નાગનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.